ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. ક્યારેક પતિ એવું કહી દે કે વાહ, આજે તો તું કેટલી સુંદર દેખાય છે, ત્યારે એનું દિલ ખુશીથી ઝૂમી ઉઠતું હોય છે. ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. ક્યારેક બાળકો એવું કહી દે કે મમ્મી, તું અમારું કેટલું ધ્યાન રાખે છે, અમને ભાવતું પીરસે છે, ત્યારે એનું કામ કરવાનો ઉત્સાહ 2 ગણો વધી જતો હોય છે. ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. ક્યારેક સાસુ સસરા એવું કહી દે કે અમારી વહુ જેવું તો બીજું કોઈ નહીં, ત્યારથી એ પોતાના મા બાપને પણ ભૂલતી થઈ જાય છે. ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. સ્ત્રીને ભૂખ હોય છે માત્ર લાગણીની, 2 મીઠા શબ્દોની, અને એ શબ્દોમાં સન્માન શોધતી રહે છે. ક્યારેક પતિની આંખોમાં, ક્યારેક બાળકોની વાતોમાં, અને ક્યારેક સંબંધોના મેળામાં એ સતત પોતાના સ્મિતને ટકાવી રાખતી હોય છે. ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. ક્યારેક એ થાકી જાય છે ત્યારે માત્ર એટલું જ ઈચ્છતી હોય છે કે ક્યારેક એને કોઈ સાચવે, ક્યારેક એને કોઈ પૂછે, અને ક્યારેક માત્ર એને કોઈક સાંભળે. ખરેખર સ્ત્રી કેટલી જલ્દી ખુશ થઈ જતી હોય છે. આજે ડૉક્ટરે કહ્યું કે નીચે ના નમશો, નહીં તો તકલીફ વધી જશે, કારણ કે તમારા કરોડરજ્જુમાં ગેપ આવી ગયો છે. આ સાંભળીને હસવું કે રડવું એ સમજ ન પડી, એટલે હસવું અને રડવું બંને સાથે થઈ ગયું. કારણ કે બાળપણથી અત્યાર સુધી ઘરના વડીલો, સભ્યો અને સમાજના લોકો પાસેથી એ જ સાંભળ્યું કે નમીને ચાલવું. સ્ત્રી નમીને ચાલે તો જ ઘર, ગૃહસ્થી, પ્રેમ અને સંબંધ ટકી રહે. એટલે જિંદગીમાં પહેલી વાર કોઈએ કહ્યું કે નીચે ના નમતા. બાળપણથી આ સાંભળતા સાંભળતા જ હંમેશા નીચે નમીને જ ચાલી, અને એટલે જ કરોડરજ્જુમાં ગેપ રહી ગયો. કરોડરજ્જુમાં ગેપ રહ્યો એ તો દેખાઈ ગયું, પણ આ બધું જ નિભાવતા નિભાવતા જિંદગીના કયા ક્ષણોમાં ગેપ રહી ગયો એ તો દેખાયું જ નહીં. અસ્તિત્વમાં ગેપ રહી ગયો, અંતરાત્મામાં ગેપ રહી ગયો, અને ક્યાંક સપનાઓમાં ગેપ રહી ગયો. બસ આવું સાંભળીને નીચે જ નમતી રહી. ઘરમાંથી કે સમાજમાંથી કોઈ ન બોલ્યું, પણ કરોડરજ્જુ બોલી ગઈ કે નીચે ના નમતા. એક સ્ત્રી પોતાને સંપૂર્ણ રીતે સમર્પણ કરી દેતી હોય છે પરિવારને જ્યાં એ પરણીને જાય છે. એક જિંદગીને પેદા કરવા માટે પોતાની જિંદગી દાવ પર લગાવી દે છે. આજે સ્ત્રી દિવસ નિમિત્તે મને વોટ્સઅપ પર આ મેસેજ આવ્યો ને, એટલે પહેલી વાર વાંચતાની સાથે મારી આંખમાંથી પણ આંસુ નીકળી આવ્યા, અને થયું કે દરેક સ્વતંત્રતાની પાછળ પણ ક્યાંક ને ક્યાંક ગેપ તો રહી જ જતો હોય છે, કારણ કે સ્ત્રી છે, અને સ્ત્રી છે એટલે સમર્પણ તો કરવું જ પડશે. હેપી વુમન્સ ડે. મારી આ વાત દરેક સ્ત્રીને સમર્પણ, જેણે જિંદગીમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે ગેપ અનુભવ્યો છે. હેપી વુમન્સ ડે.